પહેલા મુદ્દાની વાત કરીએ। પ્રયાગરાજમાં મહાકુંભમાં શ્રદ્ધાળુઓનો જે પ્રમાણે ધસારો વધી રહ્યો છે, આવતીકાલે મૌની અમાવસ્યા અને આ દિવસના મહત્વના કારણે મોટા પ્રમાણમાં જે ભાવિકો છે તે હાલ ઉમટી રહ્યા છે। મહાકુંભના તમામ રસ્તા પર ભયંકર ભીડના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સંપૂર્ણ મેળા વિસ્તારને જાહેર કરાયો છે નો વ્હીકલ ઝોન। પગપાળા જતા યાત્રીઓને પણ મુશ્કેલીઓ પડી રહી છે। બુધવારે 10 કરોડ લોકો સંગમમાં ડૂબકી લગાવે તેવી શક્યતા છે। 144 વર્ષ બાદ વિશેષ સંયોગ સાથે પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીએ મહાકુંભ મેળાનો પ્રારંભ થયો। ત્યારથી લઈને અત્યાર સુધી લગભગ 17 કરોડ શ્રદ્ધાળુઓ ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે। તો આજના દિવસે જ રેકોર્ડ બ્રેક 5 કરોડ જેટલા શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કર્યું છે। હાલ કુંભ મેળામાંથી કંઈક આવા દ્રશ્યો સામે આવ્યા છે જે આપની ટીવી સ્ક્રીન પર છે। આવા દ્રશ્યો પહેલા ક્યારેય જોવા નથી મળ્યા। આવતીકાલે મૌની અમાવસ્યાનો દિવસ જે કુંભમાં મહાસ્નાન માટેની મહત્વની તિથિઓમાંથી એક માનવામાં આવે છે, ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ હાલ ઉમટી રહ્યા છે। તો મહાકુંભમાં જાણે કે શ્રદ્ધાળુઓનો મહાસાગર ઉમટ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। એ હદે ભીડ જોવા મળી રહી છે કે ચાલનારાઓ પણ એકબીજાને અથડાઈને આગળ વધી જાય છે અને મૌની અમાવસ્યા એ અમૃત સ્નાનનો પણ એક દિવસ માનવામાં આવે છે, જેને પગલે લોકો ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવા પહોંચી રહ્યા છે। કુંભ મેળાના ત્રિવેણી માર્ગ, કાલી માર્ગ અને શાસ્ત્રી બ્રિજ, નાગ વાસુકી રોડ તમામ રસ્તાઓ પર હકડે ઠઠ મેદની જોવા મળી રહી છે। ત્રિવેણી સંગમમાં 15 કિલોમીટર સુધીના વિસ્તારમાં ચક્કા જામ જેવી સ્થિતિ સર્જાઈ છે। તો શ્રદ્ધાળુઓની ભીડને જોતા સંપૂર્ણ મેળા વિસ્તારને નો વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે। મોટા વાહનો જ નહીં, ટુ વ્હીલરનો પ્રવેશ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। મેળામાં ભીડ એ હદે વધી ગઈ છે કે વારાણસીથી પ્રયાગરાજ આવનારા તમામ વાહનોને અંદર આવવા અને અંદાવા રિંગ રોડ ઉપર જ રોકી દેવામાં આવ્યા। એ રીતે કાનપુરથી આવનારા વાહનોને પણ નહેરુ પાર્ક પાસે રોકી દેવામાં આવ્યા। લખનઉ, પ્રતાપગઢ અને ગોરખપુરથી આવનારા વાહનોને શાંતિપુરમ પાસે જ અટકાવી દેવામાં આવ્યા છે। તો ભારે ભીડને જોતા પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત કરાયાની પણ ખાતરી આપી છે। વિશેષ સુરક્ષા દળોને પણ તૈનાત કરવામાં આવ્યા। મુખ્ય માર્ગો પર અને શંકાસ્પદો પર પણ નજર રખાઈ રહી છે। રિઝર્વ રખાયેલા પોલીસ કર્મીઓને પણ ડ્યુટી પર લગાવી દેવામાં આવ્યા। પણ ભારે ભીડને જોતા પોલીસનો સ્ટાફ પૂરતો રહેશે કે કેમ તે અંગે સવાલ અત્યારથી જ ઉઠી રહ્યા છે, કારણ કે આવતીકાલે 10 કરોડ લોકો ડૂબકી લગાવે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે।